ઓએમઆરની અંદર પ્રશ્નો કેવી રીતે ટીક કરવા એના વિશે હવે ચર્ચા કરીએ. ઓએમઆર જ્યારે તમને આપવામાં આવે મિત્રો, એટલે ઘણા 3 રીતે ઓએમઆર ભરાય. ઘણા વિદ્યાર્થીઓ ઓએમઆર કેવી રીતે ભરતા હોય છે? તો પહેલો પ્રશ્ન ટીક કરશે, એના એ પ્રશ્ન ઓએમઆરમાં ટીક કરશે. બીજો પ્રશ્ન ટીક કરશે, એના એ પ્રશ્ન ઓએમઆરમાં ટીક કરશે. ત્રીજો પ્રશ્ન ટીક કરશે, ઓએમઆરમાં ટીક કરશે. તો આ રીત મારી દ્રષ્ટિએ એકદમ ખોટી છે મિત્રો. તમારી જોડે આવી રીતે જે ઓએમઆર આવે મિત્રો, એની અંદર એક એક પ્રશ્ન ટીક કરવા રહેશો તમે તો બહુ ટાઈમ જશે. ઘણા વિદ્યાર્થી શું કરશે, અહીં એક પ્રશ્ન વાંચ્યો, ઘણા વિદ્યાર્થી શું કરશે ભાઈ, એક પ્રશ્ન વાંચશે અને પછી એ પ્રશ્નને ટીક કરવા જશે. બરાબર, ધારો કે પહેલો પ્રશ્ન વાંચ્યો, એનો જવાબ બી આવે તો અહીં બી ટીક કરવા જશે. બીજો પ્રશ્ન વાંચ્યો, એનો જવાબ શું આવે, સી આવે તો પાછો અહીં સી કરવા જશે. ત્રીજો પ્રશ્ન વાંચ્યો, એનો જવાબ ડી આવે તો આમાં ડી ટીક કરવા જશે. આવી રીતે કરવા જશો તો બહુ સમય જશે. વારે વારે તમારું ધ્યાન પેપરમાં ઓએમઆરમાં તમારું ધ્યાન ભટકી જશે. માટે સૌથી પહેલાં ઓએમઆરને એકદમ સાઈડમાં મૂકી દો. ફક્ત પેપરની અંદર રીડ કરો, પેપરમાં જવાબ ટીક કરો. પેપરમાં એ જવાબ કંઈ મોટા મોટા ગુંડારા કરીને નથી કરવાના. ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે કરો. પેપરની અંદર આવી રીતે 4 ઓપ્શન હોય, A B C D, તો નોર્મલ ટીક કરવાના છે. સમજે? જેથી નિરીક્ષક પણ કદાચ કોઈ વાંધો આવે નહીં, અથવા આજુબાજુમાં પણ કોઈ પેલું એ કરી જાય નહીં. એટલે એકદમ શાંતિથી ટીક કરો. આવી રીતે 40 કે 50 પ્રશ્નો ટીક થઈ જાય પેપરમાં, એટલે તમારે OMR શીટ લેવાની છે. OMR શીટ લો એટલે હંમેશા નીચે પેપર હોવું જોઈએ, અથવા કોલ લેટર કે કંઈ જાડું હોવું જોઈએ. ડાયરેક્ટ તમે OMR શીટ પેપર રાખશો અને ટીક કરશો તો OMR શીટ આવી રીતે ગૂંઠું કરશો તો ફાટી જશે. શું થાય ભાઈ? ફાટી જાય આરપાર. એટલે હંમેશા નીચે કંઈક હોવું જોઈએ, નીચે બીજો કાગળ હંમેશા હોવો જોઈએ. હવે ટીક કેવી રીતે કરવાનું છે? ધારો કે આવી રીતે પ્રશ્નો છે. પહેલાનો જવાબ બી છે, બીજાનો ડી, ત્રીજાનો એ, ચોથાનો સી, પાંચમાનો ડી. તો અહીંયા આવી રીતે નહીં કરવાનું ભાઈ, પહેલામાં બી, બીજામાં ડી. આવી રીતે કરવા જશો ને મિત્રો તો તમારું ધ્યાન બે બાજુ કરવું પડશે, આમાં સમય લાગશે. આની એકદમ નિંજા ટેકનિક કઈ છે જે હું દરેક પરીક્ષામાં વાપરજો. એકવાર તમારા પેપરમાં જવાબ ટીક થઈ ગયા, 50 પ્રશ્નો ભેગા થાય એટલે OMRમાં લઈ લેવાના, બીજા 50 થાય એટલે ફરી લેવાના. શું કરવાનું? પહેલામાં બી છે તો પહેલામાં અહીં બીમાં ખાલી ગોળ કરીને મૂકી દો, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં સી, પાંચમામાં ડી. આવી રીતે તમારા 30 પ્રશ્નો હોય તો 30 સુધી આમ ફટાફટ વધવાનું છે, જેથી તમારું ધ્યાન બેધ્યાન નહીં થાય અને આમાં બહુ ટાઈમ લાગશે નહીં. એકવાર આવું થઈ ગયું, આ થઈ ગયા પછી પેપરને એકદમ સાઈડમાં બંધ કરી દો. ફક્ત OMR શીટ ઉપર ધ્યાન આપો અને ફક્ત આવી રીતે જે તમે ટીક કરેલા છે એ દરેકના ઘાટા કુંડાળા કરો. અહીંયા શું થાય? તમારું ધ્યાન પરફેક્ટ અહીંયા જ રહેશે, કુંડાળાની બહાર જશે નહીં. વારે તમારું ધ્યાન બદલવું નહીં પડે. ફક્ત અને ફક્ત તમે OMR શીટ ઉપર ફોકસ કરી શકશો. બાકી અહીંયા તમારું ધ્યાન ભટકવાનો કે OMRની બહાર લીટો જવાનો કોઈ ચાન્સ નથી. પેલામાં શું થાય? વારે તમારે નજર બદલવી પડે. દેખાય છે ને મિત્રો? પેલામાં શું થાય? વારે તમારે તમારી નજર બદલવી પડે. જ્યારે આમાં આ પ્રશ્ન રહેશે નહીં. આમાં શું થાય? આમાં બીજો કોઈ પ્રશ્ન રહેશે નહીં. ફક્ત અને ફક્ત તમે આવી રીતે જે જગ્યાએ તમે ડોટ કરેલા છે એ ફટ લઈને ટીક કરવાના રહેશે. પણ આ ડોટ શાંતિથી કરવાના છે મિત્રો. ખ્યાલ આવ્યો ને? એકવાર જ્યારે પહેલી વાર જોઈએ બી તો બી, સી, આવી રીતે ડોટ કરવાના અને પછી એને ઘાટું કરી દેવાનું છે. ઓકે. બીજું, 200 પ્રશ્નો એકી સાથે ટીક કરવા ક્યારે નહીં જવાનું. એમાં શું થાય? તમે અહીંયા ટીક કરતા નીચે આવશો, ત્યારબાદ તમે આ બાજુ ટીક કરવા જશો એટલે આ સહી કેવી હશે? લીલી હશે. એટલે આમ તમે ટીક કરવા જાઓ એટલે અહીંયા તમારો હાથ ઘસાય. શું થાય? અહીંયા હાથ ઘસાય એટલે આ જે કાળા કલરનું હોય એ સીધું શું થાય? ખેંચાય. સમજાય? આમ તમારો હાથ ઘસાય એટલે સીધું આ જે લીટું હોય તમારું જે સહી એ લીલી હશે એટલે આ સહી આમ બહાર ખેંચાશે. એટલે આ તમારા પ્રશ્નો બગડશે. એટલે સૌથી પહેલાં 50 પ્રશ્નો કરી દેવાના, બાદ એ પેપરને મૂકી દેવાનું. એટલે તમે બીજા 50 પ્રશ્નો સોલ્વ કરશો ત્યાં સુધીમાં આ સહી કેવી જાય? હુકાઈ જાય એટલે પછી પ્રશ્ન રહે નહીં. પછી બીજી લાઈનમાં આવવાનું, બીજી લાઈનનું કામ પતે એટલે ત્રીજી લાઈનમાં, ત્રીજી લાઈનનું કામ પતે એટલે ચોથી લાઈનમાં. કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો અને તમે પેપરમાં એ કર્યો છે તો એ કરી દેવાનું. એ ના કર્યો બાકી રાખ્યો હોય તો અહીંયા બાકી રાખવાનું. છેલ્લા આપણે જે ટીક કર્યા હતા એવી રીતે તમે ચેક કરી શકો છો. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો OMR કેવી રીતે ભરવાની? તો આ ટેકનિકથી તમારો સમય બચશે, તમારું ધ્યાન આગુ પાછું નહીં થાય અને તમારા જે અમુક પ્રશ્નો સી ટીક કરવાનો તો ડી થઈ ગયો, ડી કરવાનો તો બી થઈ ગયો, એવા પ્રશ્નો નહીં બનો. બીજું,
આવી રીતે તમે ટીક કરશો એટલે તમને કન્ફર્મ થાય. અમુક ટાઈમે કેવું થાય, 5મામાં જવાબ બી આવે એ 4થામાં બી થઈ જાય. પછી આ ભૂલ તમારી છેક 100 પ્રશ્નો સુધી ચાલે, એટલે તમારા બધા પ્રશ્નો શું થાય, ખોટા પડે. આ વસ્તુમાં ખાસ ધ્યાન આપવાનું છે. પેપરની અંદર 6મો એ તો અહીંયા કમ્પ્લીટ 6મો એ આવી રીતે ટીક કરવાનું છે. 7મામાં બી તો 7મામાં બી, 8મામાં સી તો 8મામાં સી, આવી રીતે લાઇનસર ચાલવાનું છે. ત્રીજી મહત્વની બાબત, OMR હંમેશા 12થી ભરવાની છે. કેવી રીતે ભરવાની છે ભાઈ? OMR હંમેશા 12થી ભરવાની છે. એક જ મિનિટ મિત્રો. OMR નું જે રાઉન્ડ હોય એ હંમેશા બહારની સાઈડથી અંદર ભરતું જવાનું. અંદરની સાઈડથી બહાર તમે ભરવા જશો તો શું થશે, વધારે લાગશે અને કુંડાળું બહાર જવાના ચાન્સ પૂરેપૂરા રહેશે. એટલા માટે હંમેશા બહારની સાઈડથી ભરતું આપણે અંદરની સાઈડ જવાનું છે. ધારો કે આ રાઉન્ડ હોય તો આને પહેલાં બહારની સાઈડ આમ કરવાનું, આમ કરતું અંદર જવાનું છે. અહીંયા સી છે તો બહારની સાઈડ ક્લિયર કરો, ભરતું અંદર જવાનું છે. ડીની સાઈડ બહારની આવી રીતે અંદર જવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ અંદરથી બહાર આવે છે. અંદરથી બહાર આવવામાં શું થાય મિત્રો, બહુ ટાઈમ લાગશે, સમય વધારે લેશે, પ્લસ બહારની સાઈડ જ્યારે આવશો બહુ સાચવવું પડશે. એટલે જે આપણી સહી છે એ OMRની બહાર જવાની સંભાવના રહેલી છે. એટલે હંમેશા બહારની સાઈડ બોર્ડર ક્લિયર કરો અને પછી તો ફટાફટ પેન ફેરવી દો. બહારની સાઈડ બોર્ડર ક્લિયર કરો, પેન ફેરવી દો. ચોથી વસ્તુ, પેન કોઈએ નવી પેન નથી લઈ જવાની. થોડો ટાઈમ બહાર તો તમે ઘસી જ નાખજો, જેથી તમારી પેન આવી રીતે રિવાઇઝ થઈ ગઈ હોય તો મજા આવશે. નવી પેન હોય તો શું થાય, એમ મજા ના આવે. OMRની અંદર ટીક કરવામાં મજા નહીં આવે. એટલે જો નવી પેન ના હોય, કદાચ જૂની તમે ભૂલી ગયા હોય તો અંદર જ્યાં પહેલાં જ ટીક કરી દેવું, નહીં તો પછી આવું કરવું પડે. પેપરની અંદર જ્યાં પછી આવી રીતે પ્રેક્ટિસ કરવી પડે. તો આ સમય ના બગડે એટલા માટે તમારી જોડે જેટલી પેનો રહી બધીને એકવાર કોઈ સારું પેપર લઈ એના ઉપર ઘસી નાખજો. બીજી બસ આટલી જ બાબતો ધ્યાનમાં રાખવાની મિત્રો. બીજું કોઈ ચિંતા કરતા નહીં. પ્રશ્નો અમુક ભારે આવશે જ, જે તમને એકદમ ગભરાવા માટે આવશે. પેપર સેટર તમારા માઇન્ડ સેટ જોડે તમે છો, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. હંમેશા ગમે તે ગેમ હોય, વિજય કોનો થાય, કોઈ પણ ગેમ હોય હંમેશા દિમાગથી લડાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ગમે તે ગેમ હોય, ગમે તે યુદ્ધ હોય, એ હંમેશા દિમાગથી લડાતું હોય. એટલે આપણે દિમાગ ખુલ્લું રાખી, પેપર સેટર બહુ ભારે પ્રશ્ન મૂકો તો એને સમજી લેવાનું કે આ પ્રશ્ન એ ટીક કરવા માટે મૂકેલો છે. પેપર સેટર એ પણ જોવો છે કે તમે કેટલા પ્રશ્નો એ ટીક કરો છો, તમારામાં કેટલી હોશિયારી છે, તમે કેટલા સમજુ વ્યક્તિ છો કે ભાઈ અહીંયા હળી કરવા જવાય નહીં. સી બેઠો હોય તો સિંહને હળી કરવા ના જવાય, સાઈડમાં જઈને નીકળી જવાય. સમજ્યા? તો આ બધી વસ્તુ પેપર સેટર તમારી અંદર જોવા માંગે છે અને આ કૌશલ્ય આપણામાં હોવું જોઈએ. એટલે એકદમ ફોરો પ્રશ્ન હોય એવા પ્રશ્નો ખોડવાના ફટાફટ, એવા પ્રશ્નો ટીક કરવાના. જે પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય એને તમે એક લીટા કરીને સાઈડમાં રાખો, એને બીજા રાઉન્ડમાં લો. અને જેમાં ખબર જ નથી એમાં પછી યાદ આવશે, નામ હશે, વિચારવાનું કોઈ અર્થ નથી. એને પ્રેમથી એ ટીક કરો અને આગળ વધો. બાકી કોઈ ચિંતા ના કરતા મિત્રો. પેપર ગમે તેવું આવે, આપણું લક્ષ્ય મેરિટની અંદર ઇન થવાનું હોવું જોઈએ. માર્ક્સ કેટલા આવે છે કેવા નહીં એનું લક્ષ્ય હોવું જોઈએ નહીં. લક્ષ્ય ફક્ત ઇન થવાનું હોવું જોઈએ. મિત્રો બીજી કોઈ ચિંતા ના કરતા, પેપર તમારું સારું જ જશે. તમે યોગ્ય મહેનત કરી છે, કુદરત, ઈશ્વર, ભગવાન તમારી સાથે છે, એ તમને ચોક્કસ સહાય કરશે. કોઈ પણ જાતની ગભરાટ વગર એકદમ કોન્ફિડન્સથી, એક સ્માઇલ સાથે, એકદમ ખુશીથી આપણે પરીક્ષા ખંડમાં જઈ દરેક પ્રશ્નનો યોગ્ય ન્યાય આપી પેપર આપવાનું છે. ભગવાન તમારી જોડે છે અને છે. હું આપ સર્વને નિરાંત એજ્યુકેશન તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક, તમને દરેકને એક શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપ સૌને યોગ્ય મહેનત પ્રમાણે પરિણામ મળે. જય હિન્દ, જય ભારત.